નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાવાગઢ ડુંગર પર આવેલા છાસિયા તળાવ પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે લોકાર્પણ કરાયું। ગુજરાતમાં સૌથી ઊંચાઈએ આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર છાસિયા તળાવ પ્રાથમિક શાળાનું નવીન બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। પાવાગઢ ડુંગરની ટોચ પર આવેલા છાસિયા પ્રાથમિક શાળા એ સમગ્ર ગુજરાતની એકમાત્ર સૌથી ઊંચાઈએ આવેલી પ્રાથમિક શાળા છે, જેમાં યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે વસતા સ્થાનિક લોકોના બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે આશીર્વાદરૂપ બનેલી છાસિયા તળાવ પ્રાથમિક શાળા જૂના જર્જરિત મકાનને તોડીને અદ્યતન સુવિધાઓ સાથે શાળાના નવીન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની નવીન બિલ્ડિંગમાં સન ફાર્મા કંપની દ્વારા પ્રાથમિક શાળાના બાળકોના વિકાસલક્ષી અભ્યાસ અર્થે પ્રજ્ઞા ક્લાસરૂમ અને ડિજિટલ ક્લાસરૂમની સુવિધા સાધન સામગ્રીની સહાય કરી પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો, જેમાં તમામ સુવિધાઓ સાથેની છાસિયા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં છાસિયા તળાવ પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોના વરદ હસ્તે છાસિયા તળાવ પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ છાસિયા તળાવ પ્રાથમિક શાળા જે પાવાગઢ ડુંગર પર આવેલી છે એનું આપણા ગુજરાત સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડો સાહેબના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાતની સૌથી ઊંચી જગ્યા ઉપર આવેલી આ છાસિયા તળાવ પ્રાથમિક શાળામાં આજરોજ 2 રૂમનું ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ દ્વારા આજે આ સુંદર નિર્માણ પામ્યું છે। ઉષા બ્રેકો તરફથી આ શાળાને CSR ફંડમાં સુંદર મજાનું કલરકામ અને 2 સુંદર ડિજિટલ ટીવી તેમજ કોમ્પ્યુટર ભેટ આપવામાં આવેલા છે। સુંદર મજાની આ શાળાનું આજે લોકાર્પણ પ્રસંગે અનેક મહાનુભાવો, પાવાગઢના વેપારીશ્રીઓ, ગામના વાલીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા હાલના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા। ખૂબ સારી અને સુંદર રીતે આજે છાસિયા તળાવ પ્રાથમિક શાળાનું લોકાર્પણ થયું છે અને ખૂબ જ છાસિયા તળાવ પાવાગઢ માટે આજનો દિવસ અસ્મરણીય રહેશે અને ખૂબ જ આનંદથી સર્વે છાસિયા તળાવના રહીશો, બાળકો અને ગ્રામજનોએ આ કામને આવકાર્યું છે। જે આપનું નામ? શરદ પંડ્યા, CRC કોર્ડિનેટર પાવાગઢ।